ધારી ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત તેમજ વિદેશોમાં પણ બાપુના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તતુલા સહિતના આયોજનનું પૂજ્ય બાપુના અનુયાયીઓ દ્વારા યોજાયું હતું। ત્યારે ધારી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું અધ્યક્ષસ્થાન ધારીના ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા તથા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમ દ્વારા થતા ગુનાઓની માહિતી આપવામાં આવી હતી। આ કેમ્પમાં સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામ બાપુ, ચલાલા ગાયત્રીધામના રતિદાદા તેમજ મુંબઈથી ધારીના દાનવીર રમેશભાઈ રામાણીયા, પ્રતિનિધિ પિયુષભાઈ બજીરિયા, અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઇતિશભાઈ મહેતા તથા ધારીના પીઆઈ AM દેસાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં ધારીના ગ્રામજનોએ રક્તદાન કર્યું હતું। આ તકે પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે માનવ રક્ત એવું છે કે જેની કોઈ ફેક્ટરી નથી, તે પોતાના શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને રક્ત દેવાથી શરીરનું નવું લોહી આપમેળે ઉત્પન્ન થાય છે, જેથી વિજ્ઞાનના નિયમ પ્રમાણે યુવાનોએ ખાસ રક્તદાન કરતા રહેવું જોઈએ। તમારા એક લોહીના ટીપાંથી માનવ જિંદગી બચી શકે છે, માટે અવશ્ય રક્તદાન કરતા રહેવું જોઈએ। તેમજ આ તકે ડીસીએફ દેશી રાજદીપસિંહ ઝાલાએ પૂજ્ય બાપુની સેવાકીય પ્રવૃત્તિને વીર દાખવેલ। સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુએ પોતાના પ્રવચનમાં રક્તદાન કેમ્પની સહારાના આ કેમ્પને સફળ બનાવવા માટે બાપુએ હજારો વર્ષ શુભકામનાઓ પણ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ સંચાલન ધારીના ઓનહાર ઉદ્ઘોષક જિગ્નેશ બાબાએ કર્યું હતું અને સફળ બનાવવા માટે ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે તથા નિકુંજ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદના શિવરાજભાઈ મહેતા, દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બારડ કાળુભાઈ, બોરીસાગર પ્રતિક મહેતા, યશ જોશી, કાળુભાઈ લીંબાચિયા, જીવણભાઈ લીંબાચિયા વગેરે ભારે જહેમતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રતાપ વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।